પેલા કાકા હોય એની છોકરીને સ્કૂલે લઈને જતા હોય એટલે ત્યારે એની છોકરીનું જે બૂટનું ચંપલ હોય એની દોરી ખરી જાય છે। પણ મિત્રો આ છોકરી ત્યાં કણે જેવી જ બેસે ત્યાં એક મોબાઈલ પડ્યો છે ને એમાં વિડીયો એટલે આરી તરત જ વિડીયો ચાલુ કરે એટલે આ છોકરો બોલે છે કે દીદી તમારા બૂટની અંદર જીપીએસ લગાડેલું છે, તમારા પપ્પાએ તમે તમારા બૂટ ચેક કરી જો, તમારા પપ્પા તમને પકડવા માગે છે એવું બોલે છે। એટલે આ છોકરી કહે છે કે મારા પપ્પા મને પકડવા માગે છે ને જીપીએસ લગાવેલું છે। પછી આ છોકરી તરત જ તેના બૂટની અંદર જોવે તો એમાં જીપીએસ હોય છે અને પછી આ છોકરી તરત જ જીપીએસ કાઢી લે અને કહે છે કે પપ્પા તમે ભલે જીપીએસ લગાવ્યું પણ હવે તો હું તમને હે ને કેવો મજો ચકાવશું। પછી મિત્રો એનો બાપ હોય તરત જ એ છોકરીને બોલાવીને કહે છે કે ચાલ અહીંયા, એટલે તરત જ તેની છોકરી જાય છે। પછી એ બંનેનો બાપ જતો એટલે સ્કૂલે ભેગા થાય છે એટલે આ છોકરાને થેન્ક યુ કહે છે અને આ રી તરત જ એ છોકરાને પૈસા આપી દે છે અને પૈસા આપીને એની બદલીમાં એના બૂટ લઈ લે છે અને પોતાના બૂટ હોય છોકરાને આપી દે છે। અને પછી આ છોકરી હોય તરત જ એના આશિકને મળવા માટે આવતી રહે છે અને આ બંને રિયા ખૂબ જ રંગરેલિયા મનાવવા લાગે છે અને એના બાપને કંઈ પણ ખબર હોતી નથી। પણ મિત્રો થાય છે એવું કે આ બંને રંગરેલિયા મનાવતા ત્યારે ત્યાં કણે તેનો બાપ આવી જાય છે। અચાનક જ એનો બાપ આવી જાય છે અને હવે આગળ થયું એ જોવા જેવું છે, પણ એ જોતા પહેલાં હનુમાન દાદાને દિલથી માનોવાળા વિડીયો પર એક લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખતા જજો। લાસ્ટ મિત્રો એવું થાય છે કે પેલો છોકરો હોય એ બધી જ એના બાપને વાત કરી દે છે અને આ બંનેનો બાપ હોય રંગે હાથ પકડી લે છે અને પછી એની છોકરીને લઈને ત્યાંથી જતો રહે છે।